નમસ્કાર મિત્રો, જે સ્ત્રી તેના પિયરમાંથી આ વસ્તુઓ લાવશે તો તેના ઘરની બરબાદીનું કારણ તે ખુદ બનશે. પત્નીએ પોતાના પિયરમાંથી આ બધી વસ્તુઓ લાવે તો એના સાસરે આવે તો એના પતિનું તે બરબાદીનું કારણ બની શકે છે. તેનો પતિ કંગાળ અને ભિખારી અને પોતે પણ એના બાળકો, પરિવાર અને કુટુંબને પણ દુઃખના દરિયામાં ધકેલી દે છે. મિત્રો, કોઈ પણ દીકરી હોય, કોઈ પણ સ્ત્રી હોય, કોઈ પણ મા હોય, બહેન હોય, સ્ત્રીએ હંમેશા એના ઘરનો ખ્યાલ રાખવો જોઈએ. પોતાના બાળકોનો, પોતાના પતિનો, પોતાના સાસુ સસરાનો અને પોતાના કુટુંબનો. મિત્રો, કોઈ પણ સ્ત્રી પોતાના પિયરમાંથી કાચની વસ્તુઓ ન લાવવી જોઈએ. તે સુંદર દેખાય છે. વાસણો હોય કે પછી કાચની કોઈ ચીજ વસ્તુઓ હોય તો ભેટ સ્વરૂપમાં આપવા માગતા હોય તો પણ ન લેવી જોઈએ. દીકરીને આવી ભેટ જો એના પિયરમાંથી મળે અને સાસરે લઈને આવે તો પોતાના જીવનમાં તિરાડ પડી શકે છે. એના સંબંધોમાં તિરાડ પડે, કોઈ કારણ ઊભું થાય. જ્યોતિષ શાસ્ત્રમાં પણ જ્યારે દીકરી લગ્ન પછી તેના માતા પિતાના ઘરેથી સાસરે જાય છે ત્યારે તેની સાથે ઘણી બધી વસ્તુઓ લઈ જાય તો આવી સ્થિતિમાં કાચની વસ્તુઓ ન લાવે અને એના મા બાપે પણ એની પોતાની દીકરીને આ વસ્તુઓ આપવી ન જોઈએ. બીજું મિત્રો કે મરચું દીકરીને આપવું જોઈએ નહીં. જો દીકરી એના પિયરમાંથી મરચું લઈને આવે તો તેના લગ્ન જીવનમાં કડવાહટ ફેલાય છે. દીકરીને મરચું દેવાથી તેના બંને દંપતી જીવનમાં ઝઘડો ઊભો થાય છે અને એનું સુખી જીવન દુઃખમાં ધકેલાઈ જાય છે. ત્રીજું મિત્રો કે નમક, મીઠું. મીઠાનું કામ શું હોય છે? ભોજનને સ્વાદિષ્ટ બનાવવાનું. જ્યારે દીકરીઓ લગ્ન પછી તેના ઘરેથી સાસરે જાય છે તો તેનો ધર્મ એવો હોવો જોઈએ કે એના નવા ઘરમાં બધાને સુખ, શાંતિ અને સારા સંબંધો, સારી વાતચીત અને સંબંધોમાં મધુરતા ઉમેરવી એનો ધર્મ હોવો જોઈએ. અને જો એની પિયરમાંથી જો મીઠું લઈને આવે સાસરિયામાં અને પ્રવેશ કરે તો એના સંબંધો બધા ખારાશમાં રૂપ ધારણ કરી શકે છે એવું પણ માનવામાં આવે છે. એટલા માટે મીઠું અથવા નમક જ કહેવાય પણ ન લાવવું જોઈએ, એના પિયરમાંથી સાથે લાવવું જોઈએ નહીં. બીજું મિત્રો કે કોઈ પણ સ્ત્રીએ પોતાના પિયરમાંથી પ્રવાહી રૂપે એટલે કે તેલ છે, કોઈ ઘી છે, કોઈ પ્રવાહીયુક્ત પદાર્થ લાવવો જોઈએ નહીં. તેનાથી એના જીવનમાં નબળાઈ આવે છે. સાસુ સસરાના કુટુંબમાં, પરિવારમાં નબળાઈ અને એના ઘરમાં પરિસ્થિતિ ખરાબ ઊભી થાય છે. એટલા માટે કોઈ પણ પ્રવાહી પોતાના પિયરમાંથી સાસરિયામાં લાવી નહીં. બીજું મિત્રો કે અથાણું ન આપવું જોઈએ. પછી ગેસ હોય કે ચૂલો હોય એ પણ ન આપવું જોઈએ. જો દીકરીને તમે અથાણું આપો તો અથાણું જમવા માટે, ખાવા માટે સારું લાગે, પણ સાસરિયામાં જે લઈને આવે તો એમાં ખટાશ હોય છે. એટલા માટે તે ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે. સાવરણી ન આપવી જોઈએ. માં લક્ષ્મીજીનો વાસ સાવરણીમાં હોય છે. એટલા માટે દીકરીને ક્યારેય સાવરણી ન આપવી જોઈએ. આમ કરવાથી તેના ઘર સંસારમાં સુખની જગ્યાએ દુઃખ વધી જાય છે અને લક્ષ્મીમાં એના પતિના ઘરમાંથી, એના જે પતિના જે ખિસ્સામાંથી, પતિના બેંકમાંથી, પતિની આવકમાં ઘટાડો અને પૈસાની કમી વર્તાય છે. પૈસો બધો અટકી જાય છે. પોતે પણ દુઃખમાં જાય છે, એના પતિના જીવનને પણ તે બરબાદ કરી નાખે છે. એટલા માટે તેને ક્યારેય આ સાવરણી વસ્તુ જેવી આપવી જોઈએ નહીં. મિત્રો, દીકરીને જો તમારે આપવું જ હોય તો સદબુદ્ધિ આપો, સારા વિચાર આપો, એને જ્ઞાન આપો, એને એના ઘર સુખી જીવન કઈ રીતે જીવવું તે આપો.
બાળકોને કઈ રીતે ઉછેરવા, પતિદેવને કઈ રીતે રાખવા, પોતાના સાસુ સસરાની સેવા કરવી. જેમ તમે એના મા બાપ છો એમ એવા એના સાસુ સસરાની સેવા કરે, એવા સકારાત્મક વિચારો આદાન પ્રદાન કરવા જોઈએ. એના વૈવાહિક જીવનમાં ક્યારેય મુશ્કેલી ના આવે. કોઈ આજુબાજુના માણસો એના કાનમાં કોઈ દિવાસળી ન સોંપે કે જેનાથી એનું ઘર સંસાર બગડી જાય. કોઈ એના ઘરમાં એના પરિવારમાં કોઈ ખોટી વાતો ન કરે કે એના જીવનમાં આગ લાગી જાય. દીકરીને હંમેશા એનું જીવન સુખમય જીવાય એટલા માટે આપણે એને સારા વિચારો, સારી બુદ્ધિ બની શકે તો અથાશક્તિ એના રૂપમાં તમારા ઘરે લાવીને તમે એને મદદ કરી શકો છો. બાકી સાસરિયામાં લઈ જાય એવું એને કોઈ પણ ચીજ વસ્તુઓ ન આપે તો તમારા ઉપર મા ભગવતીની, ગુરુદેવની, કુળદેવની કૃપા રહે. આ વિડીયો ગમ્યો હોય તો તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવવા વિનંતી. જય ગુરુદેવ, જય માતાજી.